નમસ્કાર, જયદીપસિંહ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત. ખૂબ દુઃખ સાથે આજે અમે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી ખાતે ઉપસ્થિત છીએ. છેલ્લા 1 મહિના 1.5 મહિનાથી સમગ્ર ગુજરાતભરની અંદર એક કિસ્સો જે પ્રકાશમાં આવ્યો છે કે ગુજરાતની અંદર અલગ અલગ ઝોનમાં રહેલી જે વીજ કંપનીઓ છે, વીજ કંપનીઓ દ્વારા એક પ્રયોગ અખત્યાર કરવામાં આવ્યો છે. ગુજરાતના 164 લાખ એટલે 101.64 કરોડ જે મીટરો છે એની જગ્યાએ સ્માર્ટ મીટરો લગાવવાની યોજના તત્કાલીન વીજ કંપનીઓ દ્વારા અત્યારે ચાલી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રની અંદર આ જે ઘટના ઘટી રહી છે કે સ્માર્ટ મીટર કેમ, તો સરકારની આની અંદર એક મોનોપોલી છે કે કોઈ પણ રીતે સામાન્ય પ્રજાના જોડેથી કેવી રીતે પૈસા ખંખેરી લેવા, આ એની એક પૂર્વ ભૂમિકા બાંધવા માટે લગભગ એમનું જે ટાર્ગેટ છે 500 કરોડ રૂપિયા ખંખેરી લેવાની એક આ યોજના આ લોકો લાગે છે. તમારે સ્માર્ટ વર્ક કરવું હોય તો સ્માર્ટ ઓફિસો બનાવો છે, સારી સ્કૂલો બનાવો, સ્માર્ટ સેવાઓ આપો. લોકો 3-3, 4-4, 10-10 ધક્કા ખાય છે ત્યાં સુધી કામ થતા નથી. આજે જ મારા જોડે એક કિસ્સો આવ્યો અરવલ્લીની અંદર, બેન શ્રી સુધાબેન કરીને 102 સુંદરમ ફ્લેટ ખાતે રહે છે, 9 ધક્કા સમાજ કલ્યાણ ખાતાની અંદર ખાય છે, ત્યાં સુધી એમનું કામ થતું નથી. કચેરીઓ શું કરી છે? આવો સ્માર્ટ પર. ગઈકાલે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, આપણે જોઈએ છીએ કે ભાઈ મોડાસા ખાતે કથાકથિત એક ડુપ્લિકેટ અથવા તો નકલી કચેરીઓ પકડાય છે. શું કચેરીઓ સોસાયટીમાં ચાલે? કઈ જગ્યાએ પરવાનો આપેલો છે? સોસાયટીમાં કચેરીઓ ચલાવવા માટે કઈ જગ્યાએ? માન્ય કલેક્ટરશ્રી દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીને કહેવામાં આવ્યું કે જો તમે સરકારી ઓફિસો જેને કહેવાય કે અહીંયા સોસાયટીમાં સ્થિત કરતો તો પબ્લિક કોના ભરોસે? આ આવડા મોટા સેવા સદનો લાખો રૂપિયાનો બિલ્ડિંગો બનાવવા શા માટે? 500-100 સિક્કાઓ તમે પડી રાખો, એના જે નિવૃત્ત કર્મચારી છે, સવા વર્ષથી નિવૃત્ત છે, એના ઘરે સિક્કા પડી રહેશે 50%. શું થઈ રહ્યું છે? આમાં સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે. આવનારા સમયની અંદર જો સ્માર્ટ મીટરો બંધ કરવામાં નહીં આવે અને અન્ય રાજ્યોની અંદર જે ફ્રી વીજળી મળે છે 200 યુનિટ 300 યુનિટ એ નહીં મારે તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટીનો હરેક કાર્યકર્તા રોડ ઉપર આવશે અને લોકોના હિતો માટે લડશે. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરીબ ગુજરાત.